નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો અમદાવાદની વાત કરીએ। અમદાવાદમાં ગઈકાલે જે વિદ્યાર્થી ગુમ થયો હતો શાળામાંથી, આ ગુમ થયેલ વિદ્યાર્થી મળી આવ્યો છે। ઠક્કર બાપા નગરની શાળાનો વિદ્યાર્થી ગુમ થયો હતો। રાત્રિના સમયે કાલુપુર રેલવે સ્ટેશનથી આ વિદ્યાર્થી મળી આવ્યો છે। વિદ્યાર્થી સહી સલામત મળી આવતા પરિવારે રાહતના શ્વાસ અનુભવ્યા। નોંધનીય છે કે ગઈકાલે ઠક્કર બાપા નગરની શાળામાંથી એક વિદ્યાર્થી ગુમ થયો હતો। આ સમગ્ર મુદ્દે વાલીઓએ શાળામાં જઈને હોબાળો પણ મચાવ્યો હતો અને આ સમગ્ર મામલે તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા। જો કે હવે તે વિદ્યાર્થી હેમખેમ મળી આવતા પરિવારજનો અને શાળાના સંચાલકોમાં પણ હાશકારો થયો છે। તો ગઈકાલે પણ વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો શાળામાંથી આ વિદ્યાર્થી ગુમ થઈ ગયો હતો અને જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા। વિદ્યાર્થી ત્યાંથી જઈ રહ્યો હતો, તેના સીસીટીવી પણ સામે આવ્યા। જો કે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। 2 ટીમ બનાવવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે વાત કરીએ તો મોડી રાત્રે કાલુપુર રેલવે સ્ટેશનથી આ વિદ્યાર્થી મળી આવ્યો છે। તો ઠક્કર બાપા નગરની આ જે શાળા હતી, ગઈકાલે ત્યાં વિદ્યાર્થીઓ જે વાલીઓ છે તેમના દ્વારા હોબાળો પણ કરવામાં આવ્યો હતો। આ વિદ્યાર્થી મળી આવ્યો છે અને વિદ્યાર્થી મળી આવતા પરિવારે હાશકારો અનુભવ્યો છે। વિગત મેળવીએ સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે। સંજય, જે પ્રકારે વાત કરીએ, જે વિદ્યાર્થી ગુમ થયો હતો રાત્રે તે કાલુપુર પોલીસ સ્ટેશન આગળથી માફ કરશો રેલવે સ્ટેશન આગળથી મળી આવ્યો છે, શું માહિતી છે વધુ આ વિશે? બિલકુલ પ્રીતિ, જે ઘટના જે સામે આવી હતી અમદાવાદના ઠક્કરનગર વિસ્તારની, કે જ્યાં રઘુ સ્કૂલમાંથી જે ધોરણ 9માં ભણતો વિદ્યાર્થી એકાએક જે ગુમ થયો હતો અને પરિવારજનોની જે શોધખોળ બાદ જે વિદ્યાર્થી જે છે તે કાલુપુર રેલવે સ્ટેશનથી મળી આવે છે અને જેને લઈને પરિવારજનોએ હાશકારો મેળવ્યો છે। જી પ્રીતિ, બિલકુલ સંજય, આભાર આપો। તો કાલુપુર રેલવે સ્ટેશનથી આ વિદ્યાર્થી મળી આવ્યો છે। ગઈકાલે પણ પોલીસ દ્વારા લગભગ 2 જેટલી ટીમો હતી જેના દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી। આ જે વિદ્યાર્થી છે શાળામાંથી ગાયબ થઈ ગયો હતો। ધાનપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ, 24 કલાક વીત્યા બાદ પણ બાળક મળ્યું નથી। એલસીબી, એસઓજી સહિત 6 ટીમો બનાવી ધાનપુર, દેવગઢ, બારિયા, લીમખેડાની ટીમો શોધખોળમાં જોડાયા છે। મહત્વનું છે કે હોસ્પિટલમાં લાખેલા સીસીટીવી 2 વર્ષથી બંધ છે। તો 24 કલાક વીત્યા બાદ પણ આ બાળક નથી મળ્યું, જ્યારે હવે એલસીબી અને એસઓજી સહિત 6 જેટલી ટીમો બનાવવામાં આવી છે। બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। ધાનપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ કરાયું હતું। 1 માસનું આ બાળક જેનું આરોગ્ય કેન્દ્રમાંથી અપહરણ કરાયું। કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા આવેલી મહિલા સાથે આ બનાવ બન્યો છે। બાળકને દૂધ પીવડાવવાના બહાને મોટા બાળક પાસેથી બાળક ઉઠાવી લીધું। હાલ પોલીસે તપાસ હાથ ધરી છે। વિગત મેળવીશું, સાબીર પાસેથી સંવાદદાતા જોડાઈ ગયા છે। જે રીતે વાત કરીએ, જે બાળક ગુમ થયું ગયું હતું, લગભગ 6 ટીમો બનાવવામાં આવી છે, અત્યાર સુધી બાળકની ભાળ નથી મળી, જાણકારી શું વધુ? બિલકુલ પ્રીતિ, ગઈકાલની ઘટના છે કે જ્યાં ધાનપુર ખાતે કુટુંબ નિયોજનના ઓપરેશનમાં એક મહિલા પોતાનું 1 માસનું બાળક તેમજ જે અન્ય મોટા 2 બાળકો સાથે આવી હતી। જ્યારે બાળકને બહાર જે ઘોડિયામાં મૂકી અને મહિલા ઓપરેશન માટે ગઈ હતી, તે દરમિયાન એક બુકાનીધારી મહિલા આવી હતી અને બાળકને રમાડવાના બહાને 20 રૂપિયા આપ્યા મોટા બાળકોને અને પાર્લે બિસ્કીટ લાવવા મોકલી અને મહિલા 1 માસના બાળકને લઈને ફરાર થઈ ગઈ હતી। જ્યારે મહિલા ઓપરેશનમાંથી બહાર આવી ત્યારે ખબર પડી કે તેનું બાળક અપહરણ થયું છે। આ મામલે જે ધાનપુર પોલીસને જાણ કરાતા તાત્કાલિક જે પોલીસ અને આરોગ્યની ટીમો અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરી હતી, પરંતુ તેના કોઈ જ ભાળ મળી નહોતી। મોડી રાત સુધી જે એલસીબી, એસઓજી સહિતની જેટલી પોલીસની અલગ અલગ 6 ટીમો અલગ અલગ વિસ્તારોમાં જે શોધી રહી છે, પરંતુ અત્યાર સુધી જે આ મહિલા અને તે બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી। ખાસ કરીને વાત કરીએ તો જે પોલીસે તપાસ દરમિયાન જે સીસીટીવીનો સહારો લેવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ જે હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી પણ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં હતા। તેને લઈને તેના કોઈ પણ જાતનો જે પુરાવા નથી મળી રહ્યા। જી પ્રીતિ, બિલકુલ સાબીર, આભાર આપનો જાણકારી માટે। તો 1 માસનું આ બાળક હતું કે જેનું અપહરણ કરવામાં આવ્યું, અત્યાર સુધી તેની ભાળ નથી મળી। પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે। તો વાત કરીએ ઠંડીના ઘાતક રાઉન્ડની।
ઠંડીનો વધુ એક ઘાતક રાઉન્ડ શરૂ રાજ્યના અનેક શહેરોમાં પારો ગગડ્યો છે। હાડ થીજવતી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા। 2 દિવસ હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે। આજે નલિયામાં 5.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં 9.3 ડિગ્રીએ પહોંચ્યો છે ઠંડીનો પારો। ડીસા કરતાં પણ અમદાવાદમાં નીચું તાપમાન નોંધાયું। ડીસામાં 10.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે તો અમરેલીમાં 10 ડિગ્રીએ પારો પહોંચી ગયો છે। ભરૂચમાં 9.6 ડિગ્રી અને વડોદરામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ રાજકોટની વાત કરીએ, રાજકોટમાં 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો કાતિલ ઠંડીનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। માઉન્ટ આબુમાં ફરી ઠંડીનો પારો ગગડ્યો। માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડ્યું છે। માઉન્ટ આબુમાં આજે પારો -3 ડિગ્રીએ નોંધાઈ ગયો છે। -3 ડિગ્રી તાપમાનથી જનજીવનને ભારે અસર પહોંચી છે। વાહનો જે ખાસના મેદાનો છે બહાર રાખેલા પાણી પર પણ બરફ જામી ગયા છે। જાન્યુઆરીમાં જતા જતા ઠંડીનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। માઉન્ટ આબુમાં શનિવારે ઠંડીનો પારો 0 ડિગ્રી નોંધાયો હતો અને આજે પારો ફરી 3 ડિગ્રી ઘટીને -3 ડિગ્રીએ પહોંચી ગયો છે। જો કે કાતિલ ઠંડીમાં પણ પ્રવાસીઓ ઠંડીનો આનંદ માણી રહ્યા છે। પહેલાં પણ અગાઉ પણ આવી ગયેલા હતા। એ ટાઈમે 9 ડિગ્રી ટેમ્પરેચર હતું અને આજે તો ભૂકા કાઢી નાખ્યા છે। -3માં જતું રહ્યું છે અને જોઈ રહ્યા છે કે તમે આખી ગાડીઓમાં બધી જગ્યાએ આખું બરફ જામ થઈ ગયું છે। હવે તો હાથ ને પગ હાથ ખિસ્સામાંથી બહાર નથી નીકળતા। ખિસ્સામાંથી કાઢીએ એટલે હાથે આમ થડપે છે। મેં એકવાર વચ્ચે બી આવેલા પણ ત્યારે અમે આટલું બધું નહોતું જોયું ઠંડીમાં, પણ અત્યારે ઠંડી બહુ કડક છે અને જબ્બર વાતાવરણ છે। અમે સવારે ઉઠ્યા ત્યારે અમને બહાર જઈને જોયું ત્યારે ગાડીઓ પર બરફ જામેલો હતો। તો અમને એટલી બધી આનંદ આવી, અમે મસ્તી કરી, મોજ કરી ત્યાં આગળ। ખરેખર માઉન્ટ આબુનું વાતાવરણ એવું છે કે કાશ્મીર જેવું આપણે ફીલ કરે છે અને બહુ બધી મજા આવે છે અને બહુ બધા ફ્રેન્ડ્સોએ મજા કરી બધા અત્યારે। डिग्री टेम्परेचर की सर्दी फिर से लौट आई है। यहाँ पर तापमान में 3 डिग्री की गिरावट दर्ज होने के साथ ही बर्फ़ जमने की तस्वीरें वापस से नज़र आने लगी है। हम देख रहे थे इस कार के शीशों पर अपने साथ यहाँ आए हुए सैलानी हैं, उन्होंने ये दिखाया है कि उनकी जो मेमोरेबल ट्रिप है वो अपने कार के शीशों पर अपना नाम लिख करके बर्फ़ को छू करके इस चीज़ का आनंद ले रहे थे। इस चीज़ को महसूस कर रहे थे कि -3 का जो टेम्परेचर होता है वो कितना ठंडा होता है, कितना बर्फीला होता है। हमारे साथ कुछ सैलानी भी हैं, हम उनसे बात करना चाहेंगे कि कहाँ से आए और उनका एक्सपीरियंस कैसा रहा। हम लोग गुजरात से आए हैं। कई लोग हमारे साथ जो आए हैं वो वापी से भी है और आनंद से भी है। यहाँ पे हमने आया एटमॉस्फेयर का बहुत ही अच्छा अनुभव किया है और हमें यहाँ का जो नज़ारा जो दिखने को मिला है ऐसे ही लग रहा है कि वी आर इन हेवन और बहुत ही अच्छा लग रहा है हमको। आपने अभी बर्फ़ को अपनी गाड़ी को छुआ, बर्फ़ जमी हुई थी, कैसी फीलिंग हुई? बहुत ऐसा लग रहा है कि हाथ जैसे कि वो लकड़ी जैसे बन गए, हमारे जम गए, हाथ थम गए। आप भी मेरे साथ हैं, आप कहाँ से आए हैं आप बताइए। आपका राजकोट से आए हम, राजकोट से। राजकोट से आए, आपने भी बर्फ़ हटाई। हाँ, बर्फ कैसे हटाई, एक्सपीरियंस रहा? बहुत बड़ा एक्सपीरियंस, जैसे कश्मीर में हम चले गए ऐसा लग रहा है अभी तो। आपने बर्फ़ को छुआ, इससे पहले आपने कभी बर्फ़ देखी थी? नहीं, पहली बार देखी, पहले नहीं देखी थी, पहली बार देखी। आप बताइए, आप जो माउंट आबू आए, आपकी जो ट्रिप है वो कैसी रही है? हमारी ट्रिप तो एकदम बढ़िया रही, पर हमने सोचा नहीं था कि हमको ऐसा भी दिखना मिलेगा और आज हमको ऐसा दिखने को मिला है कि जैसे कश्मीर का ही माहौल लग रहा है। ठंड भी इतनी है, अभी देखो इसे धुआं भी इतना सारा निकलता है मुंह से भी। तो बहुत मज़ा आया, दूसरी बार भी आना पड़ेगा सबके साथ। माउंट आबू में बर्फ़ जमना और कश्मीर के जैसा अनुभव कराना एक सुखद एहसास तो होता ही है। साथ में यहाँ के आने वाले सैलानी जो खास करके गुजरात से आते हैं उनको ये जो अनुभव होता है वो एक कश्मीर के समान ही लगता है और माउंट आबू जो कि बिल्कुल ही गुजरात के नियरेस्ट में है एक नया अनुभव देता है, एक सुखद एहसास देता है। साथ ही उनकी जो सर्दियों के मौसम का ये ट्रिप होती है, यहाँ का जो उनके घूमने का प्रवास होता है वो एक यादगार बन के रह जाता है। किशन वासवानी, न्यूज़ 18, माउंट आबू। જો તમે વિચારી રહ્યા હોવ કે 1 કે 2 દિવસમાં ઠંડીમાં રાહત મળી જશે તો તમે ખોટા છો। રાહત નહીં પરંતુ ગુજરાતીઓ ઠંડીમાં ઠરવા હજુ તૈયાર રહેજો। રાજ્યમાં બોકાસો બોલાવતી ઠંડી, લોકોને કાતિલ ઠંડીમાંથી નહીં મળે રાહત। આવી રહ્યો છે ઠંડીનો ત્રીજો અને ઘાતક રાઉન્ડ।
રાજ્યમાં છેલ્લા 4-5 દિવસથી ઠંડી સપાટો બોલાવી રહી છે. કાતિલ ઠંડીના કહેરથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે. ત્યારે હવે લોકો આશા રાખી રહ્યા છે કે ઠંડીથી રાહત મળે, પરંતુ ઠંડી ઘટવાને બદલે વધવાની છે. આગામી દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 2 દિવસમાં હાડ થઈ જતી ઠંડી પડશે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ઘટી જશે. हमारा विंड भी जो है मॉइस्चर वाला विंड आ रहा है, नॉर्थली उसमें मॉइस्चर भी है, तो इसलिए हमारा मिनिमम टेम्परेचर और घटने का चांस अभी नहीं है. फिर भी 1-2 डिग्री का फ़र्क ऐसे ऐसे आते रहेंगे. लाइक अहमदाबाद भी देखा जाए 10, 11, 9 के आसपास हम एक्सपेक्ट अप टू नेक्स्ट 3 डेज. और लोवेस्ट एक्सपेक्ट नलिया में वो भी 7-8 के आसपास होगा. उसके बाद ज़्यादा बढ़ने का चांस है. આગામી 5 દિવસ સુધી ઠંડીની સાથે જ સુસવાટા મારતા પવનો પણ ફૂંકાશે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ઠંડીનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગનું માનીએ તો અમદાવાદમાં 11 ડિગ્રીથી લઈ 9 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડી શકે છે, જ્યારે નલિયામાં 7 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે. એટલે હજુ ગરમ વસ્ત્રો ખીતીએ લટકાવી રાખવાની જરૂર નથી. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ધોરણ 10નો વિદ્યાર્થી ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. શાળાએથી સાયકલ લઈને નીકળ્યા બાદ ઘરે પરત ન ફર્યો આ વિદ્યાર્થી. સોસાયટીના ગેટ સુધી આવ્યા બાદ ઘરે ન ગયો. મહેસાણાની એક્ઝોટિકા શાળામાંથી પરીક્ષા આપીને આ વિદ્યાર્થી નીકળ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. તો શાળામાંથી પરીક્ષા આપીને આ વિદ્યાર્થી ત્યાંથી નીકળ્યો હતો, પરંતુ સાયકલ લઈને ત્યાંથી નીકળ્યા બાદ તે ઘરે પરત નથી ફર્યો. પોલીસે સીસીટીવીના આધારે આ વિદ્યાર્થીની તપાસ શરૂ કરી છે. ધોરણ 10નો આ વિદ્યાર્થી કે જે ગુમ થયો હોવાની ઘટના અત્યારે સામે આવી છે. પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તે પેપર આપવા માટે શાળાએ ગયો હતો અને પરીક્ષા આપ્યા બાદ તે જ્યારે પરત ફર્યો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. પરંતુ પરત ફર્યા બાદ તે ઘરે પાછો નથી ફર્યો અને તેને જ માટે અત્યારે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ધોરણ 10નો આ વિદ્યાર્થી જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસ દ્વારા અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે. જે વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે શાળાએ ગયો હતો અને પરીક્ષા આપ્યા બાદ તે ઘરે પરત આવવા માટે પણ નીકળ્યો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. સાયકલ લઈને તે ઘરે આવ્યો હતો, પરંતુ તે ઘરે પરત નહોતો ફર્યો અને તેને કારણે ફરિયાદ નોંધાવવામાં આવી છે. અત્યારે પોલીસ દ્વારા આ જે વિદ્યાર્થી છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વિગત મેળવીએ સંવાદદાતા કેતન પટેલ જોડાઈ ગયા છે. કેતન, ધોરણ 10નો આ વિદ્યાર્થી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ, વિગત શું છે? ધોરણ 10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થવાની જે ઘટના હોય છે તે હાલ જોવા મળી રહી છે. શાળાએથી સાયકલ લઈને નીકળ્યા બાદ પરત જે વિદ્યાર્થી છે તે પરત ફર્યો નથી. મહેસાણામાં જે ખાનગી સ્કૂલ હોય છે તેમાં પરીક્ષા આપી આ વિદ્યાર્થીઓ ઘરે જવા માટે નીકળ્યો હતો. સાયકલ લઈ અને પોતાના ઘરેથી સોસાયટી સુધી આ વિદ્યાર્થી પહોંચ્યો હતો, પરંતુ શાળાથી પોતાના ઘર સોસાયટી સુધી પહોંચ્યા બાદ આ ક્યાંક વિદ્યાર્થી નીકળી ગયો હોય તેવું હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. મિત્ર સાથે સાયકલ લઈને સોસાયટી સુધી પહોંચી બહાર નીકળી ગયો હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. પોલીસ દ્વારા હાલમાં જે સોસાયટી આજુબાજુ જે સીસીટીવી લગાવેલા હોય છે તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. યશ યોગી નામનો જે વિદ્યાર્થી છે તે ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. યશ યોગીની જાણ થાય તો નજીકના પોલીસ મથકે જાણ કરવા માટે પણ નંબર પણ જાહેર કરવામાં આવે છે. જી બિલકુલ કેતન, આભાર આપનો જાણકારી માટે. ગુજરાતના પૂર્વ મંત્રી અને હાલ પ્રાંતિજના એમએલએ ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ રાજસ્થાનમાં પોક્સોની ફરિયાદ નોંધાઈ છે. સગીરા સાથે આબુ રોડ પાસે શારીરિક અડપલા કર્યાનો ગંભીર આરોપ લાગ્યો હતો. અગાઉ ફરિયાદ કરનાર મહિલા તેની સગીર પુત્રીને લઈને ધારાસભ્ય સાથે જેસલમેર જઈ રહી હતી, ત્યારે કારમાં તેની સગીર પુત્રી સાથે શારીરિક છેડછાડ કરી હતી અને આ બાબતે અરજી કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે સિરોહી પોલીસે કોઈ પગલાં ન ભરતા કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. છેવટે કોર્ટના હુકમના આધારે ગજેન્દ્ર ચૌહાણ અને ધમકી આપનાર મહેશ પટેલ સહિત કુલ 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. રાજસ્થાનમાં ગુજરાતના નેતાઓ સામેના પોક્સોના કેસથી રાજકીય વાતાવરણમાં ભારે ખળભળાટ જોવા મળી રહ્યો છે. હિલક્રાફ્ટ હોટેલ પાસે ઊભી રાખી હતી ત્યારે તેઓએ મારી દીકરીને આઈસ્ક્રીમ ખાવાના બહાને લઈ ગયા હતા અને મારી દીકરી જોડે શારીરિક અડપલા તેમજ જબરજસ્તી કરવાની કોશિશ કરી હતી. अगस्त 2020 में अपराधी गण द्वारा उसके साथ यहाँ पुलिस थाना आबू रोड सदर हल्का में छेड़छाड़ करने की बात कही है. इस आधार पर पुलिस थाना सदर पर प्रकरण पंजीबद्ध कर अनुसंधान शुरू कर दिया गया है.
વ્યાજખોરી ડામવા માટે અમદાવાદ પોલીસે નવતર પ્રયોગ કર્યો છે। વ્યાજખોરોની ફરિયાદ માટે અમદાવાદ પોલીસે દરેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પેટી મુકાવી છે, જેથી હવે કોઈપણ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી વ્યાજખોર વિરુદ્ધ રજૂઆત કરી શકશે। મહત્વનું છે કે વ્યાજખોરોના ડરને કારણે સામાન્ય જનતા પોલીસ ફરિયાદ કરતા પણ ભય અનુભવતી હોય છે, જેને લઈને હવે પોલીસે આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે, જેમાં વ્યાજખોરોનો ભોગ બનેલ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી એટલે કે નામ છુપાવીને પણ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ આપી શકશે। પોલીસ કમિશનર સાહેબ દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ પેટી પણ રાખવામાં આવેલી છે, જે ઓપન વિસ્તારમાં કોઈ પણ વ્યાજખોરો વિરુદ્ધ નામી નનામી અરજી કરી શકે છે અને આ જે પેટી છે એસીપી કક્ષાના અધિકારી દ્વારા ખોલવામાં આવશે અને એમાં 2-3 દિવસમાં તપાસ કરીને આગળ વધીને ગુનો દાખલ કરવામાં આવશે અને જે વ્યાજખોર છે એની ધરપકડ કરવામાં આવશે। બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે અને સમાચાર આ બ્રેક બાદ। સિદ્ધપુરના ખડી ગામ પાસે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। એસઓજીએ 13.10 ગ્રામ ડ્રગ્સ સાથે 1.31 લાખ રોકડ જપ્ત કરી ડિલિવરી આપવા નીકળેલા વ્યક્તિને એસઓજીએ ઝડપી પાડ્યો। સુરત એસઓજી પોલીસે 16 લાખની ઈ સિગારેટનો જથ્થો ઝડપ્યો। અડાજણ વિસ્તારમાંથી પ્રતિબંધિત જથ્થો ઝડપાયો। ઈ સિગારેટના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ। સુરતમાં વીમા કંપનીના નામથી 77 લાખની ઠગાઈ। યુવકની માતાને 16 લાખ મળવાના છે કહી 77 લાખની ઠગાઈ આચરી। સાયબર ક્રાઇમે ઉત્તર પ્રદેશથી આરોપીની ધરપકડ કરી। સુરતના પીપોદરા નજીક ટ્રકમાંથી લૂંટ। ટ્રક ચાલકને મારી નાખવાની ધમકી આપી કોટનના 298 બોક્સની કરી લૂંટ। ટ્રક ચાલકનું અપહરણ કરી તેને અજાણ્યા સ્થળે નાખીને લૂંટારુઓ ફરાર। વડોદરામાં ખુલ્લેઆમ દારૂના વેપારનો વિડીયો વાયરલ। કારેલીબાગ પોલીસની હદમાં આવેલા વિસ્તારમાં વેચાઈ રહ્યો છે દારૂ। વિડીયોને લઈ ન્યૂઝ 18 ગુજરાતીની પુષ્ટિ નહીં। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રચાશે ઇતિહાસ। 10 દેશના ડોક્ટરો સિવિલ હોસ્પિટલમાં જટિલ સર્જરીનો કરશે અભ્યાસ। 7 દિવસ સુધી સર્જરીનું મેળવશે શિક્ષણ। 2 દિવસ વર્કશોપ અને 5 દિવસ થશે જટિલ સર્જરી। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને તેમની ટીમ આપશે શિક્ષણ। બ્લેડર એક્સ્ટ્રોફી પીડિત બાળકો સિવિલમાં સારવાર હેઠળ। અમદાવાદની સ્કૂલમાંથી 9મા ધોરણનો વિદ્યાર્થી ગુમ થયો। ઠક્કરબાપાનગરની રઘુવીર શાળાનો બાળક ગુમ થયો। 1 દિવસ વીત્યા બાદ પણ બાળકનો કોઈ પતો નહીં। બાળક ગુમ થતા વાલીઓએ શાળામાં પહોંચી હોબાળો કર્યો। શાળા દ્વારા યોગ્ય જવાબ ન મળતો હોવાનો વાલીનો આક્ષેપ। બાળકને શોધવા તપાસ ચાલુ। અમદાવાદના એએમસીનો બજેટ અંગે કેન્દ્ર જેવો પ્રયોગ। 2023-24ના બજેટને લઈને લોકો પાસેથી સૂચનો મંગાવાશે। એએમસીએ સૂચનો માટે મેલ આઈડી જાહેર કર્યો। મેલ આઈડી પર શહેરીજનો પોતાની સુવિધાઓ માટે સૂચનો કરી શકશે। આગામી 22 જાન્યુઆરી સુધી મેલના માધ્યમથી લોકો સૂચનો આપી શકશે। અમદાવાદમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું અપહરણ। ફિલ્મી ઢબે કારમાં બેસાડીને કરાયું અપહરણ। પ્રેમી પતિએ નોંધાવી અપહરણની ફરિયાદ। પ્રેમી પતિએ યુવતીના પરિવાર પર અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી। યુવતીનો પરિવાર અને પોલીસકર્મી હેરાન કરતા હોવાનો આરોપ। અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ। 20 ફેબ્રુઆરીથી વિધાનસભામાં બજેટ સત્ર। 21મીએ નાણામંત્રી ગુજરાતનું 2023-24નું બજેટ રજૂ કરશે। બજેટ સત્રમાં 30 દિવસ કાર્યવાહી ચાલશે। ઠંડીના ત્રીજા રાઉન્ડ માટે રહેજો તૈયાર। આગામી દિવસોમાં હજુ વધશે ઠંડીનું જોર। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીના ઘટાડાની શક્યતા। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। બનાસકાંઠામાં કોરોનાથી 2 દર્દીના મોત। થરાદ અને ધાનેરાના 1 દર્દીનું મોત। કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીના મોત। ધાનેરા અને લાખણીમાં 1 પોઝિટિવ કેસ। ખેડામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર। જર્જરિત શાળાનું સમારકામ કરાવવાના આદેશ અપાયા। કંપનીને સોંપાયું શાળાનું સમારકામ। ગુરુવારથી શરૂ થશે શાળાનું સમારકામ। ન્યૂઝ 18 ગુજરાતીએ કેવી રીતે થશે ભવિષ્યનું ચણતર કાર્યક્રમ શુક્રવારે પ્રસારિત કર્યો હતો, જેમાં ખેડાની બરોડા પ્રાથમિક શાળાનો ગ્રાઉન્ડ રિપોર્ટ દર્શાવ્યો હતો। અહેવાલ બાદ તંત્ર કામે લાગ્યું। જામનગરના જોડિયામાં સરકારી હાઈસ્કૂલના બાળકોને ભણતરમાં મુશ્કેલી। જર્જરિત ઇમારત અને શિક્ષકોની ઘટ વચ્ચે બાળકો શિક્ષણ મેળવવા મજબૂર। છેલ્લા 4 વર્ષથી હાઈસ્કૂલની હાલત ખરાબ। વિદ્યાર્થીઓ સવારને બદલે બપોરે તાલુકા શાળામાં કરે છે અભ્યાસ। 4 ધોરણ વચ્ચે માત્ર 3 શિક્ષકો કરાવે છે અભ્યાસ। રાજકોટના ધોરાજીમાં રવિ પાકની પિયત માટે ભાદર એક ડેમમાંથી પાણી છોડાયું। ગ્રામ્ય પંથકની 1600 એકર જમીનને પિયતનો લાભ થશે।
વડોદરામાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં તપાસનો ધમધમાટ. ક્રાઇમ બ્રાન્ચ મામલતદારની ટીમ વ્હાઇટ હાઉસ પહોંચી. ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચ મામલતદાર ઓફિસથી તપાસ. અંદાજે 100 કરોડની લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ. મુખ્ય આરોપી સંજયસિંહ પરમારને સાથે રાખીને તપાસ. હાલ તમામ જમીનોની કરાઈ રહી છે તપાસ. રેવન્યુ અધિકારીઓ જગ્યાની તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વાત કરીએ, રાજકોટની વાત કરીએ તો રાજકોટના શાપર વેરાવળ રોડ પર આગની ઘટના સામે આવી. કપડાના વેસ્ટમાં આગ લાગી. ભીષણ આગથી અફરાતફરી મચી. શાપર વેરાવળ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. ભારે જહેમત બાદ આજે આગ છે તે કાબૂમાં આવી ગઈ છે. તો શાપર વેરાવળ રોડ પર આગની આ ઘટના, કપડાના વેસ્ટમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી. જૂનાગઢ એ ડિવિઝનના પીએસઆઈનું નિધન થયું. સાયલા નજીક માર્ગ અકસ્માતમાં AK પરમારનું નિધન થયું છે. સાયલા નજીક કાર પલટી જતા નિધન થયું. અમદાવાદમાં 3 દિવસની ટ્રેનિંગમાં તેઓ આવ્યા હતા અને ટ્રેનિંગ પૂરી કરી પરત ફરતા સમયે તેમને આ અકસ્માત નડ્યો છે. તો પીએસઆઈ AK પરમારનું અકસ્માત થતા નિધન થયું છે. સુરેન્દ્રનગર નજીક લીંબડી હાઈવે પર ચાલુ ટ્રકમાંથી 1 કરોડના સામાનની ચોરી કરનારા એન્ટિક ચોર આખરે પકડાઈ ગયા. મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ સહિત 20 લાખના મુદ્દામાલ સાથે 6 ચોરની આ ટોળકીએ પોલીસે દબોચી લીધા છે. પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશની કંચર ગેંગના શખ્સો હોવાનું સામે આવ્યું છે. આ ટોળકીએ 6 જાન્યુઆરીએ ફિલ્મી ઢબે ચાલુ ટ્રકમાંથી 1 કરોડના મુદ્દામાલની ચોરી કરી હતી, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જેના આધારે પોલીસે કંચર ગેંગને ઝડપી પાડી અન્ય 5 વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. કંપનીની ગાડીમાં જે મોબાઈલનો મુદ્દામાલ જતો હતો એમાંથી ચોરી થયાનો બનાવ અમારે ત્યાં દાખલ થયેલો. તો છેલ્લા 6 થી 7 દિવસથી અમારી એસઓજીની ટીમ અને LCBની ટીમ ત્યાં કાર્યરત હતી અને એઓએ ત્યાં સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી લગભગ 20 લાખ જેટલો મુદ્દામાલ અને કુલ 6 જેટલા આરોપીઓ હસ્તગત કરેલા છે. અમદાવાદ મહાનગરપાલિકાના પ્રોપર્ટી ટેક્સ વિભાગે શહેરના પૂર્વ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સ ચૂકવણીની રકમ ન ભરતા જે કરદાતાઓ છે તેમની મિલકત સીલ કરવામાં આવી છે, જેમાં શોપ ખાનવડી રામોલ, સરોવર પ્લાઝા નવા નિકોલ, રામરથ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી CTM, સામ્રાજ્ય શોપિંગ સેન્ટર વસ્ત્રાલ, જય સૂર્યાનગર કોઓપરેટિવ સોસાયટી નિકોલ સહિત 61 એકમો સહિત ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 1942 એકમો સીલ કરવામાં આવ્યા છે. તો ભવિષ્યમાં પ્રોપર્ટી ટેક્સ ચૂકવણીની રકમ ન ભરતા કરદાતાઓ સામે નળ ગટર કનેક્શન કાપવાની પણ કાર્યવાહી થશે. આ કાર્યવાહીમાં પૂર્વ ઝોનમાંથી 1.5 કરોડ ટેક્સની વસૂલાત કરવામાં આવી છે. પંચમહાલના ગોધરા નગરપાલિકાના સમાવિષ્ટ 4 વિસ્તારમાં અંધારપટ છવાયો. ગોધરા નગરપાલિકા સમાવિષ્ટ 4 વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના જોડાણ કપાયા. સ્ટ્રીટ લાઇટ જોડાણનું વધુ વીજ વપરાશ બિલ બાકી હોવાને કારણે જોડાણ કાપવામાં આવ્યું. ગોધરાના સિગ્નલ ફળિયા, વાલી ફળિયા, ભૂરાવાવ 4 રસ્તા, વૃંદાવન નગર વિસ્તાર અને ભગવત નગર વિસ્તારના સ્ટ્રીટ લાઇટના જોડાણ કાપવામાં આવ્યા. MGVCL દ્વારા બાકી વીજ બિલને લઈને વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે. મહત્વનું છે કે વીજ કંપની નોટિસમાં બાકી વીજ બિલ નહીં ભરતા આ કાપવામાં આવ્યું છે. નજર કરીએ ટોપ 3 ન્યૂઝ પર. ઠંડીમાં ત્રીજા રાઉન્ડ માટે રહો તૈયાર. 2 દિવસ પડશે હાડથી ચોપતી ઠંડી. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો નોંધાઈ શકે છે ઘટાડો. અમદાવાદની શાળામાંથી ગુમ થયેલ બાળક કાલુપુર રેલવે સ્ટેશનથી મળી આવ્યો. દીકરો હેમખેમ મળતા પરિવારે અનુભવ્યો હાશકારો. લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપી સંજયસિંહ પરમારના 5 દિવસના રિમાન્ડ મંજૂર. વડોદરામાં 100 કરોડથી વધુની જમીન બચાવી પાડવાનો આરોપ.